નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાનનું અર્થતંત્ર ઘણી વખત ડિફોલ્ટની અણી પર પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેને વારંવાર પલાઉટ પેકેજ આપે છે। પાકિસ્તાને અત્યાર સુધીમાં 23 વખત IMF પાસેથી લોન લીધી છે, જ્યારે ઘણી વખત તે જૂના દેવા ચૂકવી શક્યું નથી। ભારતના વિરોધ વચ્ચે IMFએ પાકિસ્તાનને $1 અબજ લોન જાહેર કરી હતી। પાકિસ્તાન દ્વારા આતંકીઓને સંરક્ષણ આપવામાં આવતું હોવાના કારણે ભારત દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી વચ્ચે IMFએ પાકિસ્તાનને આ લોન ઇસ્યુ કરી હતી। ભારતે પોતાના વિરોધ સાથે મતદાનમાં ભાગ નહોતો લીધો। પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ કોઈથી છુપી નથી। દેશ દેવાના બોજ નીચે છે, ફુગાવો આસમાને પહોંચી રહ્યો છે અને વિદેશી હુડિયામણનો ભંડાર ઘણીવાર ખતમ થવાના આરે છે। આમ છતાં આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાનને IMF, વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી અબજો ડોલરની લોન મળતી રહે છે। તેવામાં પ્રશ્ન એ થાય છે કે શા માટે પાકિસ્તાને અત્યાર સુધીમાં IMF પાસેથી 23 વખત લોન લીધી છે, જ્યારે ઘણી વખત તે જૂના દેવા ચૂકવી શક્યું નથી। આનો જવાબ ફક્ત અર્થતંત્રમાં જ નહીં, પરંતુ રાજકારણ અને કૂટનીતિમાં પણ રહેલો છે। પાકિસ્તાન એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાને સ્થિત છે। એક તરફ અફઘાનિસ્તાન જેવા સરહદી દેશો અને બીજી તરફ ચીન અને ભારત। અમેરિકા અને પશ્ચિમી દેશો તેને ઇસ્લામિક કટ્ટરવાદ, આતંકવાદી નેટવર્ક અને ચીની પ્રભાવ સામે સંતુલન બિંદુ માને છે। IMF અને અન્ય સંસ્થાઓ માને છે કે જો પાકિસ્તાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી જાય છે તો તે સામાજિક અને રાજકીય અસ્થિરતા તરફ દોરી શકે છે, જે આતંકવાદને પ્રોત્સાહન આપી શકે છે। આવી સ્થિતિમાં તેને અમુક અંશે ચલાવવા રાખવા માટે લોન આપવામાં આવે છે। પાકિસ્તાનનું ડિફોલ્ટ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાને અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેના બેન્કિંગ અને વેપારનો અમુક ભાગ અન્ય દેશો સાથે જોડાયેલો હોય। આ લોનનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી। આ પૈસા ઘણીવાર જૂની લોન, લશ્કરી ખર્ચ અને વહીવટી ખર્ચ ચૂકવવા માટે ખર્ચવામાં આવે છે। ભ્રષ્ટાચાર, અપારદર્શક નીતિઓ અને નકામા ખર્ચ પાકિસ્તાનના આર્થિક સ્વાસ્થ્યને સુધારવાને બદલે તેને વધુ ખરાબ કરે છે। ત્યારે નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી પાકિસ્તાન કર વસૂલાત વધારવા, સરકારી ખર્ચ ઘટાડવા અને પારદર્શિતા લાવવા જેવા આંતરિક સુધારા નહીં કરે, ત્યાં સુધી લોનનું આ ચક્ર શરૂ રહેશે। IMF અને અન્ય એજન્સીઓ જ્યાં સુધી તેને રાજનીતિક અને રણનીતિક લાભો મળશે, ત્યાં સુધી લોન આપતા રહેશે।